નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। બોટાદ જિલ્લાનું અને ગઢડા તાલુકાનું ઢસા ગામે 600થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપાડી। SMCએ ઢસા ગામેથી પસાર થતા વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક સાથે ટ્રક ચાલકની અટકાયત કરી। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે વિદેશી દારૂ ભરેલ આઈસર ટ્રક SMCએ ઝડપી પાડ્યું હતું। ઢસા ગામના ભાવનગર રોડ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રકને ઝડપી લીધું હતું। આ આઈસર ટ્રકમાં અંદાજે 600થી વધારે વિદેશી દારૂની પેટીઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે SMCએ વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક અને ટ્રકના ચાલકની અટકાયત કરીને ઢસા પોલીસ સ્ટેશન લાવવામાં લઈ જવાયો છે અને વિદેશી દારૂનો જથ્થાની ગણતરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ક્યાંથી આવ્યો હતો તેમજ કોને ત્યાં દારૂનો જથ્થો ઉતારવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। એ ખરેખર SMC જ દારૂ પકડે છે। સ્થાનિક પોલીસને કોઈ ટાઈમ જ નથી અને ટાઈમ હોય તો છૂટા લેવાનો ટાઈમ છે। બાકી સ્થાનિક પોલીસને દારૂ પકડવામાં કે જુગાર પકડવામાં કોઈ રસ જ નથી અને જો પકડે તો પૈસા લેવામાં રસ છે, બીજો કોઈ પણ રસ છે નહીં એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે સ્થાનિક પોલીસ જે છે, આખા ગુજરાતની સ્થાનિક પોલીસ જે છે એ ગુજરાતની સ્થાનિક પોલીસ ફક્ત ને ફક્ત પૈસા લઈ લે છે, કોઈ પકડતા નથી। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।